हेलो फ्रेंड्स, स्वागत है आपनु मारा रसोड़ाना काठियावाड़ी स्वादमां। हूँ भावनाबेन राठोड। આજે આપણે બનાવીશું ઘરના રહેલા સિમ્પલ મસાલા સાથે દેશી ચણાનું શાક। તો વિડીયો પૂરેપૂરો જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ સ્વાદિષ્ટ દેશી ચણાનું શાક। દેશી ચણાનું સ્વાદિષ્ટ અને નવું શાક બનાવવા માટે અહીંયા 250 ગ્રામ ચણા મેં ઓવરનાઇટ પાણીમાં પલાળીને રાખેલા છે અને તમે જોઈ શકો છો કે ચણા એકદમ સરસ ફૂલી ગયા છે અને હાથેથી પ્રેસ કરતાં દાણા છૂટા પડી જાય છે। પલાળેલા ચણાનું પાણી કાઢી નાખશું અને ચણાને વધારે એક પાણીથી ધોઈ લેશું। ધોયેલા ચણા આપણે કુકરમાં ઉમેરી દઈશું। તમે કોઈ પણ કઠોળનું શાક બનાવતા હોય, ઓવરનાઇટ પાણીમાં પલાળેલા હોય ને, એટલે એ પાણી કાઢી અને એક પાણીથી ધોઈને પછી જે કઠોળનો ઉપયોગ કરવાનો, જેથી કઠોળમાં વાસ ના આવે। હવે ચણા સાથે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી દઈશું। હવે અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 2 તમાલપત્ર, 2 નાના ટુકડા તજ અને 5 લવિંગ ઉમેરી દઈશું। આ રીતે ખડા મસાલા તમે બાફવામાં ઉમેરશો ને, એટલે શાકમાં ખડા મસાલાનો એકદમ મસ્ત સ્વાદ આવશે। બધું સરસ મિક્સ કરી લેશું। ચણા બાફવામાં આપણે એટલું જ પાણી ઉમેરવાનું જેટલી તમારે શાકમાં ગ્રેવી જોતી હોય। વધારે પાણી ઉમેરી અને ચણા નથી બાફવાના। બાફેલા ચણાના પાણીમાં અનેક પોષક તત્વો રહેલા હોય છે, એટલે એ પાણી આપણે વેસ્ટ ગણીને ફેંકી નથી દેવાનું। તો અત્યારે તમે જુઓ કે ચણા ડૂબે ને એટલું જ આપણે પાણી ઉમેરેલું છે, વધારે પાણી નથી ઉમેરેલું। વધારે ગ્રેવી જોતી હોય તો જ તમારે ચણા બાફવામાં થોડું વધારે પાણી ઉમેરવાનું। હવે કુકરનું ઢાંકણ પેક કરી દઈશું અને કુકરમાં 4 સીટી કરી લેશું। કુકરમાં 4 સીટી થઈ ગઈ છે અને હવા પણ રિલીઝ થઈ ગઈ છે, તો ચેક કરી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો કે પ્રમાણસર પાણી ઉમેરવાથી આપણા ચણા એકદમ સરસ બફાઈ પણ ગયા છે અને ચણામાં પાણી પણ રહેલું છે। આ જ પાણીથી આપણે શાકમાં ગ્રેવી કરશું। હવે આ તમાલપત્ર છે ને અલગ કરી લેશું। આ રીતે કરવાથી તમને ખડા મસાલા ગરમ પણ નહીં લાગે અને ખડા મસાલાની ફ્લેવર પણ સરસ આવશે। તો અહીંયા બધા જ ખડા મસાલા કાઢી લીધા છે। અહીંયા જુઓ કે ચણા એકદમ મસ્ત બફાઈ ગયા છે। હવે બાફેલા ચણા સાઈડ પર રાખી દેશું અને શાક માટેની સ્પેશિયલ ગ્રેવી તૈયાર કરી લેશું। ગ્રેવી બનાવવા માટે મિક્સર જારમાં 1 મોટા ટમેટાના ટુકડા ઉમેરશું, 6 થી 7 કળી લસણ, થોડા આદુના ટુકડા અને 2 લીલા મરચાં સમારીને ઉમેરશું। એની સાથે જ 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરશું અને શાકની ગ્રેવી એકદમ સરસ ઘટ થાય ને એ માટે બાફેલા ચણામાંથી 1 ચમચો ચણા ઉમેરી દઈશું। ચણા અત્યારે ગરમ છે એટલે પીસવામાં પ્રોબ્લેમ ના થાય એ માટે 3 આઈસ ક્યુબ ઉમેરશું, જેથી ચણા ગરમ છે ને મિક્સર ગરમ ના થાય। હવે પીસી લેશું। અહીંયા મસ્ત ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે શાક બનાવી લઈએ। શાક બનાવવા માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું। તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરશું। સાથે જ 25 થી 30 દાણા સૂકી મેથી પણ ઉમેરી દઈશું। રાઈ, મેથી અને જીરું સરસ કકડી ગયા છે, તો 5 થી 6 મીઠા લીમડાના પાન ઉમેરશું। મારી સૂકા મરચાંના ટુકડા પણ ઉમેરી દઈશું। ચપટી હિંગ ઉમેરી અને તૈયાર કરેલી મસાલા પેસ્ટ ઉમેરી દઈશું। તરત જ ઢાંકણ ઢાંકી દઈશું, જેથી વઘાર બહાર ના ઉડે। મસાલા પેસ્ટ પણ તેલ સાથે સરસ સાંતળી લઈશું। હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી અને બાકીના મસાલા કરી લેશું। 2 ચમચી લાલ મરચું પાવડર। લાલ મરચું પાવડર તમારા ટેસ્ટ મુજબ તમે વધારે કે ઓછું કરી શકો છો। આપણે લીલા મરચાંનો પણ ઉપયોગ કરેલો છે। અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। બધો જ મસાલો સરસ મિક્સ કરી લેશું। હળદર, મીઠું આપણે ચણા બાફવામાં પણ ઉમેરેલા, એટલે હળદર અને મીઠું જાળવીને ઉમેરવાના। બધું જ સરસ મિક્સ કરી લીધું છે। ગેસની ફ્લેમ ધીમી રાખી અને મસાલો એકદમ મસ્ત આપણે સંતળાવા દઈશું। થોડી વાર પછી અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ સંતળાતા બધું જ તેલ છૂટું પડી ગયું છે। આ રીતે ભેગું કરો ને તો પણ મસાલામાં રહેલું બધું જ તેલ અલગ થઈ જાય છે। આ જ નિશાની છે તમારી ગ્રેવી પ્રોપર થયાની। તેલ છૂટું પડે ને ત્યાં સુધી ગ્રેવી સાંતળશો ને તો જ તમારા શાકમાં એકદમ મસ્ત ટેસ્ટ આવશે। હવે જે આપણે બાફેલા ચણા છે ને એ પાણી સહિત જ કડાઈમાં ઉમેરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લેશું।
હું ફ્રેન્ડ્સ મારા વ્યુઅર્સ માટે એવી જ રેસીપી પ્રિપેર કરતી હોઉં છું કે તમે પહેલી જ વખતમાં જો તમે કોઈ વસ્તુ બનાવતા હોય ને તો પણ પરફેક્ટ જ બને. હંમેશા પ્રયત્ન મારો એવો હોય છે કે તમે હેલ્ધી રેસીપી તૈયાર કરો અને તમને રેસીપી જે બનાવો એના પૂરેપૂરા બેનિફિટ મળે. થોડીવાર ઢાંકણ ઢાંકી દેશું જેથી ગ્રેવીની એકદમ મસ્ત ફ્લેવર ચણા સાથે મિક્સ થઈ જાય. થોડીવાર પછી ઢાંકણ ખોલીને જોઈએ તો એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. હવે ફ્રેન્ડ્સ આ શાક એકદમ ફ્લેવરફુલ બને ને એ માટે એક સ્પેશિયલ વઘાર કરશું. કડાઈ સાઈડ પર રાખી દઈશું અને વઘારિયામાં આપણે 2 ચમચી જેટલું ઘી ઉમેરશું. અહીંયા ઘી સરસ ગરમ થઈ ગયું છે. ફરી કડાઈ ત્યાં રાખી દઈશું અને ગરમ ઘીમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરશું. બધું સરસ મિક્સ કરી અને તૈયાર કરેલો વઘાર આપણે શાક ઉપર રેડી દઈશું. આ રીતે ઉપરથી ઘીનો વઘાર કરવાથી શાકમાં ઘીની એકદમ મસ્ત સુગંધ આવશે. હવે ચપટી ગરમ મસાલો ઉમેરશું અને ફ્રેશ સમારેલી કોથમરી ઉમેરી દઈશું. બધું સરસ મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ તમે જોયું ને કે ઘરમાં રહેલા સિમ્પલ મસાલા સાથે આપણે ચણાનું શાક એકદમ મસ્ત સ્વાદિષ્ટ તૈયાર કરેલું છે. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ સ્વાદિષ્ટ એવું દેશી ચણાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.